રામ 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 જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો કેમ છે ટુ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં તારીખ છે જે 17/8/2024 અત્યારે જો હોરમાં ઉઠી અને આજે તો વરસાદ કે રેડા કે કંઈ આવ્યું નથી નકર તો ભાઈ સવારમાં જ ફૂલ વરસાદ આવે આજે તડકો છે પાછું કાલ હાંજે નક્તર બદલી ગયું છે એટલે એ નક્તર હજી વરવું નથી બહુ એટલે હવે હું થઈ જોવાનું છે બાકી નક્તર ભાઈ એટલું નાખી ઋતુ ફેર થઈ ગઈ છે થોડી થોડી પવને આખો બદલી ગયો છે અને ટાઈટે પડે છે જો વળી અત્યારે તડકો નીકળ્યો છે અને આદરે ઓછો થઈ ગયો છે બાકી હજી પાણી તો બધે ભર્યા જ છે એ જો હજી આ ભર્યું કાઢિયા હિલા જાય છે હજી દવા છાંટવાની થોડીક વાર છે જોઈ બપોર પછી કદાચ છાંટ્યું દવા ખડની બાકી બાપુ ગયા છે ખડવાટવા ઓલે હેઠે મારે આંકડી જો હમણાં ભારી લેવા જવાની છે હમણાં કેટલાય સમયથી બ્લોગ નહોતો આવતો હમણાં આ બધું વરસાદની વાહે આવું વાત મૂકી દો બાકી આપણે ખડની દવા છાંટવાની ચાલુ કરી દીધી છે આછી મેન આવી ગઈ છે આ કટકીમાં તનક પંપ ખાલી કર્યા કાલ પછી વળી વરસાદ આવી ગયો તો ને મૂકી દીધો પછી વળી આપણે નિરાતે છાંટ્યું હવે બપોર કહીને છાંટી ગઈ હું થાય જોઈ બાકી જો પહેવ્યાણી તો તમને બધાને ખબર જ છે તમને પાડી દેખાડી દઉં કેવી થઈ ગઈ તો જો અત્યારે આપણે પાડીને અહીંયા બાંધી છે પહેવ્યાણી આપણે મંગળવાર છે જો અહીંયા મસ્ત પાડી બાંધી આવી નદાઈ બાંધી થોડી પાડીને હવા હારી આવે વાં ઓલી સાઈડ બાંધીને ભેંસને હજી ખડેલી આડી આવી જાય પાડીને હવા ના આવે ને માખી બહુ પીડે ભેંસને ઉમે પાડીને એવું કંઈ છે નહીં ભાઈ નદાઈ મસ્ત કિલો ખોડી આપણે મહેંદી પાસે બાંધી દીધી પવને સારા હોય તો માખી ઓછી કડે પાડીને એટલે અહીં બાંધી હાલો હવે હું ફટાફટ ઓલી કટકી ઓલા હેઠે સેટ ખડની ભારી લેવા જવાને ત્યાં તમને બતાવી માંડવી કેવી છે કેવું પાણી ભર્યું માંડવીમાં તો બ્લોગ પૂરું જોજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે જો ફાઇનલી આપણે બે ભારી ખડની આવી ગઈ છે એક બાપુ લેતા આવ્યા હતા અને એક હું લેતો આવ્યો હતો બે ભારી પૂગી ગઈ છે અને વાતાવરણ બહુ મસ્ત ચોખ્ખું હોય આખું આ આદર છે પણ ઊંચો હોય એટલે વરસાદની શક્યતા ઓછી ફરી કંઈક છાંટા પાડે એ છાંટા એવા કંઈ નડે એવા નથી બાકી જો તડકો નીકળો ને માલના ખીલાય કેવા હુકાવા માંડ્યા છે મસ્ત પાણીને બધું જવા માંડ્યું હોય હવે આમ આવું ને આવું રહે ને તો બપોર કહીને આપણે દવા ચાલુ કરવાની છે ખડની સાચી મેં લઈ ભાઈ પહેલાં તો આ કટકીમાં છાંટવાની છે આ કટકીમાં કાલ તનક પંપ ખાલી કર્યા હતા તો પછી વરસાદ આવી ગયો પહેલાં આ કટકી કલ નહીં આખી વાવવાળી સાચી મેં છાંટી ગઈ પછી આપણે રહે ઓલી કટકી વાડીમાં તો છાંટી જ છે ને એમાં તો બધું ખડ ભરી ગયું મગા હેંગી નથી ભરી ઉપાડવી પડે એ તો મજૂર આવીએ ને મગા હેંગી એટલે મગા હેંગી ઉપાડવી ના નડે હાંબો બહુ નડે હાંબો ઉપાડીને હવે બહુ વડો થઈ ગયો હોય નહીં હાંબો ઉપાડીએ ને એટલે ભેગું માંડવીને છોટું ઉપડે જ પડખે હોય ને એટલે ઉપડી જ જાય તમે ગમે એવડું ના કરો અને પછી જો આમાં ઝીણું ખડ બહુ ઉઠવું પાટલામાં વાડીમાં અવડું નથી દવા આવી ગઈ એટલે ઝીણું ભરી ગયું અવડું જો ઝીણું ખડ હોય હાથી હાલતા તો હાથી આવું નવું રહે તો હાથા જ દી થાય ત્યાં તો વડું થઈ જાય ને હાથી આંકવામાં બહુ નડે એટલે આમાં દવા છાંટવી પડે એમ જ છે તો પહેલાં તો આપણે છે ને અત્યારે વાગી ગયા છે 12 પછી જમી અને દવા ચાલુ કરવાની આમાં નિરાતે પવનને ભારી એટલે હૂક પડતા વાર નહીં લાગે તો વાગી ગયા છે અત્યારે 3 મિત્રો જો બાપુ દવા છાંટે છે ખડની કટકીમાં આપણે અડધી કટકી છટાઈ ગઈ છે ને મારે દવા છાંટવાની નથી કેમ કે જો આપણે આમાં ભાઠા થયા છે આવું ભાઠા કંઈક થયું હોય આમાં દવા જે નુકસાન કરે કટલાઈ દીથી છે મચ્છર કર્યું ને પછી ખંજી વળાઈ ગયું ને એમાં થયું બૂટ ટાઈ પહેરાય એમ નથી નકર બૂટ પહેરીને છાંટી લઈને હાલે પણ આમાં જો બાપુએ સામે બૂટ ઉઠાને નહીં કારણ કે એ પહેરીને જ છાંટતા હતા અમે કાદો બહુ છે વાટ છે હું એક ફેર ટ્રાય કરી હતી બૂટ પહેરીને છાંટવાની ઓલે હેઠે પૂગીને ત્યાં તો બૂટમાં એટલો શું કે ગારો ચોટી છે વજન ઉપાડે આવ આજે જો આમાં પાણી તકે છે આજ તો ઘણું ઓછું થઈ ગયું હોય તડકો અને આ બધું વાતાવરણ હતું પાણી ઘણું ઓછું થઈ ગયું હોય બાકી આપણી મકાઈને પાણી લાગી ગયું એવડો મેં પડ્યો 2 મહિનાથી મેં ચાલુ જ છે મકાઈને પાણી લાગી ગયું તો માંડવી છે ને માંડવી ખમી હતી બાકી કપા હોત તો અત્યારે પૂરું થઈ જાય હવડા વરસાદમાં કપા રહી જ ના હાગે અમે 1-2 વર્ષ વાવ્યો હતો હવડો વરસાદ થાય ને એટલે કપા બધો ભરી ગયો વરસાદના લીધે પછી કપા વાવવો જ બંધ કરી દીધો માંડવી જ વાવ્યો વરહની અમે જો આમાં દવાનો ખડની દવાનો રાઉન્ડ ચાલુ છે પાટલામાં જોઉં તો ઝીણું ખડ ઉઠી પડ્યું દવા છાંટી હોય હું પંપ ભરતો આવું હું અને બાપુ છાંટતા આવે છે તો વાગી ગયા છે અત્યારે 6:30 મિત્રો ને ફાઇનલી અત્યારે આપણે દવા છટાઈ ગઈ 5 વાગ્યા ને 6 પંપ ખાલી કરવાનું બાકી રહ્યા હતા પછી 6 પંપ તો થાય નહીં ઘડીકમાં ખાલી એટલે બાપુ કે થોડીક વાર તું છાંટવા લાગ પછી જે આપણે ઓલું ભાઠું હતું ને એમાં આપણે બેન્ડેજ ચોંટાડી અને હું એ છાંટવા માંડ્યો બાકી આજે વાતાવરણ જોરદાર રહ્યું આખો દી આમ ખુલ્લું રહ્યું અને પવને ભારી રહ્યું એટલે હું કહી જો હવે આજે પાણી તકતકરા મારતું હતું ને એ આજ પાણી ઘણું ઓછું થઈ ગયું જો આમાં ઘણું તકતકરા વધારે મારતું ઓછું થઈ ગયું હોય યાર આપણે સલવો બંધ થઈ ગયો હોય ઘણો બધો
પાણી ઓછું થઈ ગયું, બધે ખાડા ને બધું ઓછું થઈ ગયું બગીચામાં. એટલે આજ એક જ દી ખાલી તડકો નીકળ્યો ને તો આટલું પાણી ઓછું થઈ ગયું. 7-8 દી આવો નવો તડકો પવન ને આવું વાતાવરણ રહે ને તો 7-8 દીમાં હાલે, નડે નહીં. આપણે જો નેદવાનું કામકાજ ઘર મેરે ચાલુ હોય, બાકી મજૂર કહેવા હજી આમાં પોહાય નહીં, ગારો બહુ પડે. ગારો બહુ હોય ને એટલે મજૂર બહુ ઉકેલ ના થાય નેદમાં, એટલે થોડુંક ગારો હુકાય પગજોલું થાય ને પછી નેદવાનું હોય. ને આપણે તમને ખબર હોય તો ઓલી દવાઈ આવી ગઈ છે બધી નરવાઈની, ઈરની, એનો રાઉન્ડ એ લેવાનો છે. હવે એ તમને બધું દેખાડી કઈ રીતના આમાં આગળ માંડવીમાં આપણે શું શું કરવાના. પહેલાં તો આપણે હવે ઓલી 5 વીઘાની જે કટકી છે ને એ રહી ગઈ છે ખડની દવા છાંટવાની, એમાં છાંટી લઈ પછી આપણે આમાં જે ઓલી નરવાઈનો ને રાઉન્ડ લેશું. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજે કામકાજમાં તો જો આપણે બપોર પહેલાં દવા છાંટવાનું કામકાજ લીધું હતું, કટકી છટાઈ ગઈ છે અત્યારે, અને કોલી કટકી બાકી છે ખડની દવા છાંટવામાં. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. અને બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અમારા ચેનલને. મળશે કાલે. લગન જય દ્વારકાધીશ.